તો કેમ છો મિત્રો? જો કે બધા મજામાં જ હશો અને મારા ખેડૂત મિત્રો તમે પણ કેમ છો? તો આજનો મારો પહેલો વ્લોગ છે વાડીએ બેલી હાંકવાનો. જો કે બળદની માંગ વધી ગઈ છે અને ટ્રેક્ટરવાળા કાંઈ ટાઈમે આવતા નથી, એટલે આપણે વાડીના કામ મોટા ભાગના અધૂરા રહી જાય છે કામ કર્યા વગરના. એટલે આપણા મોટા ભાગના કામ આપણે જાતે જ કરવા પડે છે મહેનત કરીને. એટલે જલ્દીથી હવે હું બેલી હાંકવા મળું. અને વહેલા સવારના 6:15 થઈ ગયા છે અને બધાને ખબર હશે કે વાડીમાં કામ ઉકેલવું હોય તો વહેલા જાગીને આવવું પડે વાડીએ, તો જ તે કામ ઉકલે. તમે પછી મોડા 10-11 વાગે વાડી આવો તો વાડીનું કામ કાંઈ ટાઈમે થાય નહીં. એટલે વહેલા સવારમાં જ આવવું પડે. તો હું જલ્દીથી બેલી હાંકવા મળું. બાજરીમાં, શીંગમાં અને પાટડામાં બેલી હાંકવાની છે, બરાબર? તો તમને ગમે તો અમારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. મારો પહેલો વ્લોગ છે આ. તો જો હું જલ્દીથી બેલી હાંકવા મળું. હા મિત્રો, તો મારે બેલી હાંકવાની છે વાડીમાં. તો બેલી હાંકવાનું મૂળ કારણ શું છે, બેલી શા માટે હાંકવામાં આવે છે, એ પછી હાથ દ્વારા હોય કે બળદા દ્વારા હોય કે કોઈ પણ ઓજાર દ્વારા, પણ બેલી શા માટે હાંકવામાં આવે છે અને નિંદામણ શા માટે કરવામાં આવે છે, તો આજ હું તમને આપણે જે ગામડાના જે ખેડૂતો છે એ બધાને ખેડૂતોને તો ખબર જ છે, કોઈ પણ છોડને આજુબાજુમાં ગોળ કરવામાં આવે છે, પણ એ ગોળ શા માટે કરવામાં આવે છે એ એનું એક વૈજ્ઞાનિક કારણ છે. તો હું તમને બતાવું. જુઓ તમે કે જો આ છોડ છે તો બેલી હાંકવાથી આજુબાજુનું આ જે ખડ પડી જાય છે અને આ નિંદામણ વયું જાય છે. જેમ વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, જેમ આપણને જરૂરી છે જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે, એવી જ રીતે વનસ્પતિ, છોડને, આ બધાને જરૂર પડે છે. પ્રકૃતિને કોઈ પણ મોલને કે પાકને નાઇટ્રોજન પૂરું પડી રહે એ માટે આપણે તેમના થડ પાસે ગોળ કરીએ છીએ. અને ગોળ કરવાથી જે ઉપર દબાયેલી જમીન છે એ દબાયેલી જમીન દાંતડી દ્વારા કે બેલી દ્વારા હાંકવાથી એ જમીન છૂટી પડે છે. અને છૂટી પડવાથી વાતાવરણમાંથી જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન વાયુ એને મૂળ સુધી પહોંચે છે અને મૂળ સુધી પહોંચવાથી તે છોડ સારો એવો થાય છે. તો એટલા માટે આપણે ઉરિયા જે થેલો આપણે વાપરીએ છીએ અને ઉરિયાનો જે છંટકાવ કરીએ છીએ છોડને, એ એટલા માટે જ કરીએ છીએ કે એમાં ટકા નાઇટ્રોજન હોય છે. એ નાઇટ્રોજન છોડને મળે તો છોડની વૃદ્ધિ થાય, એનો વિકાસ થાય અને છોડ સારો એવો થાય. એટલા માટે બેલી હાંકવામાં આવે છે. તો મિત્રો, આ છે બેલી. આને હાથીથી હાંકવામાં આવે છે. એને હાંકવાથી આ ઓળ છે અને આ છે પાટડો. જુઓ તમે. પણ આ જે વચ્ચે જે ખડ રહી ગયેલું છે નિંદામણ, એને બેલી દ્વારા કાઢવામાં આવે છે હાંકીને. જો તમને હાંકીને બતાવું. તમે જોયું મિત્રો, મેં બેલી હાંકવામાં સામેથી હું પાછો વળી ગયો છું. એમ પાછા વળવાનું કારણ શું તમને ખબર? કારણ કે એને વળામણ કર્યું કહેવાય. જો હું ત્યાંથી પાછો વળી જાઉં તો કામ જલ્દી ઉકલે અને એમ થાય કે એટલું કામ કરી નાખ્યું એમ. બાકી સામે ઠેઠ પેઢો પૂરો થાય ત્યાં સુધી જાઉં તો પછી થાકી જઈએ. જોકે કરવાનું તો બધું આપણે જ છે, પણ ટૂંકમાં કામ ઉકલે નહીં. એટલે વળામણ કરવું જરૂરી છે. એટલે ત્યાંથી હું પાછો વળી ગયો. એટલે એટલા અંતરે હું બધામાં હાંકી નાખીશ. એટલે એટલું કામ તો મારું થઈ ગયું. પછી સામે પાછો હાંકીશ એટલે એ કામ પણ પૂરું થઈ જાય છે. એટલે વળામણ કરવું જરૂરી છે. એટલા માટે મેં વળામણ કરીને ત્યાંથી પાછો વળી ગયો. ક્યારનો બેલી હાંકું છું. થોડોક થાક પણ લાગ્યો છે. થોડુંક પાણી પી લઉં અને થોડોક પોરો પણ ખાઈ લઉં. 1 ગ્લાસ પાણી થઈ રહે. પણ લે, પાણીમાં તો કીડિયું છે. ગોળામાં છે કે નહીં જોઈ લઉં. અરે આમાંય છે ને પાણી ક્યાં ઝાઝું છે, ઓછું છે. હવે પાણી ભરવા તો થોડુંક આગે જવું પડે એવું છે. હવે મારા બાની આવે ત્યાં સુધી કાંઈ નહીં મેળ આવે. હવે પોરો એમને ખાઈ લઉં અને વહી જાઉં બેલી હાંકવા. બફારો બહુ થાય છે એટલે, અને ટુવાલ પણ હવે પરસેવો લૂસો વારખે રાખવો પડશે. અને એટલો ભાગ મારો કમ્પ્લીટ થઈ ગયો છે બેલી હાંકીને. તો જેટલા ભાગમાં છે હાંકવાનું એ પણ હાંકી નાખો. હાંકવાનું તો મારે જ છે. જેટલી નિરાશ કરી એટલું મારે મોડું પૂરું થાય છે, તો એ પણ હાંકી નાખું. તો બતાવું હું જે બેલી હાંકેલો ભાગ છે અને બેલી હાંક્યા વગરનો ભાગ છે એ.
જો મિત્રો આ જે તમને બતાવે છે આ બેલી હાકેલો ભાગ છે. જો આમાં બધું ખડ પણ બધું પડી ગયું છે, બરાબર, જડ મૂળમાંથી ખેંચાઈ ગયું છે. અને આ છે બેલી હાક્યા વગરનો ભાગ. જો અહીંથી તમને અંતર બતાવે છે. આમાં ખડ પણ હજી છે. આ બધું ખડ જે પાડવાનું છે. બેલી હાકી છે એટલે એ પણ પડી જાય અને એટલો ભાગ બાકી રહ્યો છે એ પણ પૂરું કરી નાખીશ થોડી વારમાં. તો ઘણામાં બેલી હકાઈ ગઈ છે અને થાકી ગયો છું, થોડીક બાકી છે હવે. પણ આપણે ક્યાંક જૂની કહેવત છે, શું વાક્ય છે કે વહેલા જાગો તો બળ વધે, બુદ્ધિ વધે, ધન વધે અને સુખમાં રહે શરીર. હવે બળ તો છે તો આ બેલી હાલે, બુદ્ધિની તો ઘણી હમણાં એક બાજુ વાત મૂકીએ, પણ ધન આમાં કાંઈ વધતું નથી. કારણ કે આમાં આટલી મહેનત કરીએ, વહેલા જાગીને બળ કરીએ, વહેલા જાગીને આવી જઈએ, નિંદામણ કરીએ, બેલી હાકીએ, દવાનો છંટકાવ કરીએ, તોય ત્યાં મગફળીમાં કે એક કંઈ મોલમાં કાંઈ વધતું નથી. કારણ કે બજાર ભાવ હોય એ આધારે અમારે આપવું પડે છે, વેચવું પડે છે. અમે કાંઈ નક્કી કરી શકતા નથી, બરાબર. જેમ કે અત્યારે મગફળી, તો મગફળીનો ભાવ અત્યારે ગુજરાતમાં 47 રૂપિયા કિલો છે અને ચાઇનામાં છે 698 રૂપિયા કિલો. તો આમાં આ તો ના ઇન્સાફી કહેવાય ને. અમે તો કાંઈ ચાઇનામાં વેચવા જતા નથી, અમે તો કાંઈ ચાઇનામાં વેચવા જતા નથી. તો આ વાત મોદી સુધી પહોંચાડવી જોઈએ અને બજાર ભાવ કાંઈ અમે નક્કી કરવા જોઈએ એ હોવો જોઈએ. આમાં કેટલી મહેનત કરવી પડે અને કેટલા આમાં વધે ને કેટલો ખર્ચો થઈ જાય છે એ તમને કોઈને કાંઈ ખબર છે? આમાં બધા ખેડૂત મિત્રો હશો એને ખબર હશે કે આમાં કેટલી મહેનત કરવી પડે. એક ઉથલ વળીને આવો તો ખબર પડે તમને, ઉથલની ખબર નહીં પડતી હોય. આમાં શેઢેથી તમે પાછા બેલી હાકતા જાઓ ને, બેલી હાકતા પાછા આવો ને તારે એક ઉથલ વળે, એવી એક ઉથલ વળીને તમે ભાવ નક્કી કરો ને તો તમને ખબર પડે કે આનો ભાવ કેટલો દેવો જોઈએ. ખાસું હોય તો જ કહેજો. હું તમને એક્ઝામ્પલ આપું, એક ઉથલ કોને કહેવાય. આને કહેવાય એક ઉથલ. પણ તો હું શેઢા સુધી નથી ગયો, તો તમને બતાવવા હાટું એટલે જઈને પાછો વળી ગયો. એ એક શેઢા સુધી તમે હાકતા જાઓ ને પાછા આવો ને તારે એક ઉથલ કહેવાય. એટલું તમે આખો તમને ખબર પડે કેટલો પરસેવો વળે, કેટલું બળ પડે. આમાં કાંઈ વધતું નથી. અને જો અમારા કાકાએ શીંગ વાવી, મગફળી વાવી, આ એક મહિનાની મગફળી થઈ ગઈ છે. પણ તમે જુઓ મારા કાકાએ વાવી મગફળી. આ એક મહિનાની થઈ ગઈ ને એ મગફળી વાવી હતી, શીંગના દાણા વાવ્યા હતા મગફળીના, પણ કાંઈ ઉગ્યું નથી. તો એ તો એક મહિનો પાછળ રહી ગયા ને. એગ્રોવાળાને કહીને કદાચ વધીને તમે બિયારણના અડધા પૈસા કે કદાચ પૂરા પૈસા આપી દો, પણ આ લોકોની મહેનત, ખેડૂતોની મહેનત અને એના પૈસા બધા જે વીઘા કે 400 રૂપિયા લેતા હોય તો એ પૈસા એ કંઈ અમથા મફત નથી આવતા. આખો દિવસ આમાં પરસેવો પાડીને અમે મહેનત કરીએ છીએ ને એ પૈસા આવે છે ત્યારે અમે એ વાવીએ છીએ ત્યારે એ બધું. હવે એ તો એક મહિનો પાછળ રહી ગયા ને, એના જિમ્મેદાર કોણ? એટલે આ વાત ખેડૂત સુધી પહોંચાડવી પડશે ને. હવે જો એટલું બાકી છે, હું હાવ થાકી ગયો છું. ફોનની બેટરી લો થઈ ગઈ છે ને મારી બેટરી લો થઈ ગઈ છે. જય કિસાન, જય ખેડૂત ભાઈઓ. તમને ગમે તો મારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. નકર વાંધો નહીં તમ તારે, બરાબર.